આજે આપણે એક એવી પ્રાચીન કથાની સફર કરવાના છીએ જે સદીઓથી લાખો લોકોને રસ્તો બતાવતી આવી છે. જુઓ, આ ખાલી એક વાર્તા નથી, પણ જીવનને સાચી રીતે જીવવાની એક ચાવી છે. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો ઊભો થાય જ છે, ખરું ને? જ્યારે લાગે કે સંજોગો આપણી વિરુદ્ધ છે, ચારે બાજુ મુશ્કેલીઓ છે, ત્યારે સાચો રસ્તો ક્યાં શોધવો? આનો જવાબ છુપાયેલો છે એક બહુ જ જૂની જૈન કથામાં, શ્રીપાળ અને મૈણાસુંદરીની ગાથામાં. આ કહાની આપણને એ બતાવે છે કે શ્રદ્ધા અને સાચી મહેનતથી મોટામાં મોટા પહાડ જેવા પડકારને પણ પાર કરી શકાય છે. તો ચાલો આ કથામાં ઊંડા ઉતરીએ. આ માત્ર કોઈ વાર્તા નથી, પણ કર્મ અને શ્રદ્ધાની તાકાતનું એક જીવંત ઉદાહરણ છે, અને જોઈએ કે આ જૂની વાતમાંથી આપણને આજના જીવન માટે શું શીખવા મળે છે. તો આ કહાનીના કેન્દ્રમાં બે મુખ્ય પાત્રો છે. એક તરફ છે રાજકુમાર શ્રીપાળ, જેમને રક્તપિત્ત જેવો ભયંકર રોગ થયો છે અને એ 700 કોડિયાઓના સરદાર બનવા મજબૂર છે. અને બીજી તરફ છે રાજકુમારી મૈણાસુંદરી, જેનો પોતાના કર્મ અને ધર્મ પરનો વિશ્વાસ ભાઈ અડગ છે, પર્વત જેવો. અને હવે કહાનીમાં એક એવો ટ્વિસ્ટ આવે છે જ્યાં બે વિચારધારાઓ સામસામે ટકરાય છે. એક તરફ છે અહંકાર અને બીજી બાજુ છે કર્મનો સિદ્ધાંત. અહીં જુઓ, બે અલગ અલગ માન્યતાઓનો સીધો ટકરાવ છે. ઉજ્જૈનીના રાજા પ્રજાપાળ એવું માને છે કે એમની સત્તા અને એમની કૃપા જ બધું છે, જ્યારે એમની જ દીકરી મૈણાસુંદરી દૃઢપણે માને છે કે આપણું સુખ દુઃખ તો આપણા પોતાના જ કર્મોનું ફળ છે. આ પિતા અને પુત્રી વચ્ચેનો એક વૈચારિક સંઘર્ષ છે. એટલે જ્યારે રાજાએ પૂછ્યું કે તું કોના પુણ્યથી સુખી છે, ત્યારે મૈણાસુંદરીએ ડર્યા વગર આ જવાબ આપ્યો. આ માત્ર એક દીકરીનો જવાબ નહોતો, આ તો કર્મ સિદ્ધાંતનો પડઘો હતો. એ સ્પષ્ટપણે કહેતી હતી કે આપણે પોતે જ આપણા ભાગ્યના ઘડવૈયા છીએ. હવે આ સાચી વાત રાજાના અહંકારને ખૂંચી ગઈ, અને ગુસ્સામાં આવીને પોતાની દીકરીને પાઠ ભણાવવા માટે એમણે એના લગ્ન એક કુષ્ઠરોગી સાથે કરાવી દીધા, જે બીજું કોઈ નહીં પણ રાજકુમાર શ્રીપાળ હતા. અહીંથી મૈણાસુંદરીની અસલી અગ્નિ પરીક્ષા શરૂ થાય છે. તો આટલી અશક્ય લાગતી પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળાય? હવે આપણે એ તબક્કામાં જઈ રહ્યા છીએ જ્યાં અતૂટ શ્રદ્ધા અને કઠોર તપસ્યા એક ચમત્કાર સર્જે છે. મૈણાસુંદરીએ આ પરિસ્થિતિને પણ પોતાના કર્મોનો જ ભાગ માનીને સ્વીકારી લીધી. મૈણાસુંદરી હાર માનવાવાળામાંથી નહોતી. એણે રસ્તો શોધ્યો અને પોતાના પતિને ગુરુ પાસે લઈ ગઈ. ગુરુએ માર્ગ બતાવ્યો: નવપદની આરાધના અને આયંબિલ ઓળીનું કઠોર તપ. આ કોઈ ખાલી ધાર્મિક વિધિ નહોતી, પણ શરીર અને આત્મા બંનેને શુદ્ધ કરવાની એક ઊંડી પ્રક્રિયા હતી. અને પરિણામ એક ચમત્કારથી ઓછું નહોતું. એક કઠોર તપસ્યાથી શ્રીપાળનો રોગ જડમૂળથી મટી ગયો અને એમનું શરીર સોના જેવું ચમકવા લાગ્યું. આ એકદમ સ્પષ્ટ સાબિતી છે કે જ્યારે અંદરથી શુદ્ધિ થાય છે, ત્યારે એની અસર બહાર પણ દેખાય જ છે. તો ચાલો આ અદ્ભુત કહાનીના હૃદયમાં પ્રવેશ કરીએ. આખી વાતમાંથી આપણે જીવન જીવવાના 10 અમૂલ્ય સૂત્રો તારવીએ, જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તો પહેલી વાત, અને કદાચ સૌથી મહત્વની વાત, એ છે કર્મનો નિયમ. મતલબ કે સંપૂર્ણ જવાબદારી આપણી જ છે. જે પણ થાય છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આપણા જ કર્મો છે. બીજું, ભૂલો સુધારી શકાય છે. સાચા મનથી કરેલું પ્રાયશ્ચિત એ ભૂતકાળનો બોજ હળવો કરવાનો એક ઉપાય છે. અને ત્રીજું, ભાગ્યને દોષ દઈને બેસી રહેવાનું નથી. સાચો પ્રયત્ન જ ભવિષ્યને ઘડે છે. હવે બીજો મુદ્દો, એ છે વિશ્વાસ અને ડિસિપ્લિનની તાકાત. અડગ શ્રદ્ધા છે ને, એ અંધારામાં દિશા બતાવતા હોકાયંત્રો જેવી છે. નવપદની આરાધના જેવી સાધનાઓ આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડે છે. અને ઇન્દ્રિયો પર કંટ્રોલ, જેમ કે આયંબિલ તપ, એ આજના જમાનામાં જેને આપણે માઇન્ડફુલનેસ કે ડિસિપ્લિન કહીએ છીએ, એ જ છે. મન પર વિજય મેળવવા માટે આ ખૂબ જરૂરી છે. અને ત્રીજું, ચારિત્ર્ય એટલે કે કેરેક્ટર. આમાં પહેલી વાત છે સમભાવ, એટલે કે સુખમાં બહુ છકી ન જવું અને દુઃખમાં ભાંગી ન પડવું, એક બેલેન્સ જાળવવું. જુઓ, રાજા પ્રજાપાળનો અહંકાર જે એમના પતનનું કારણ બન્યું, જ્યારે મૈણાસુંદરીની નમ્રતાએ એને જીત અપાવી. અને હા, સાચી સુંદરતા ચહેરા પર નહીં, પણ આત્માની શુદ્ધિમાં હોય છે, જે બહાર દેખાઈ આવે છે. પણ આ બધું મેળવ્યા પછી પણ કહાણી અહીં પૂરી નથી થતી. આનો અંતિમ પાઠ તો કંઈક બીજો જ છે. બધી દુનિયાવી સફળતા મેળવ્યા પછી
પણ શ્રીપાળ અને મરણાસુંદરીએ બધું ત્યાગી દીધું. કેમ? કારણ કે એમનું અંતિમ લક્ષ્ય હતું મોક્ષ, એટલે કે આત્માની સંપૂર્ણ મુક્તિ. તો સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂની કથામાંથી આપણે આજના જમાનામાં શું શીખી શકીએ? ચાલો જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન આપણા આધુનિક પડકારોનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે. આ વાર્તાની સૌથી જોરદાર વાત કઈ છે ખબર છે? સાજા થયા પછી શ્રીપાળે રાજાના જમાઈ તરીકેની ઓળખ પર જીવવાનું પસંદ ન કર્યું. ના, એમણે નક્કી કર્યું કે એ પોતાની ઓળખ પોતાની તાકાતથી બનાવશે. આત્મનિર્ભરતાનો આનાથી મોટો પાઠ બીજો કયો હોઈ શકે? આપણે જોઈએ કે આ જૂની વાત આજના જમાનામાં કેટલી કામની છે. કારકિર્દીમાં શું આપણે કોઈના નામ પર નિર્ભર છીએ કે પોતાની ઓળખ બનાવી રહ્યા છીએ? સંબંધોમાં શું આપણે સારા સમયના સાથી છીએ કે પછી મુશ્કેલ સમયમાં પણ સાથે ઊભા રહીએ છીએ? અને લીડરશિપમાં શું આપણે ટીમના દરેક સભ્યને મજબૂત બનાવીએ છીએ, જેમ શ્રીપાળે 700 કોઢિયાઓનું નેતૃત્વ કરી તેમને સશક્ત બનાવ્યા હતા? તો આખી વાતનો સાર શું? જો 2 જ વાક્યોમાં કહેવું હોય તો, પહેલું, જીવનમાં આવતી મુશ્કેલીઓ કોઈ સજા નથી. એ તો આપણી શ્રદ્ધા અને હિંમતની એક પરીક્ષા છે. અને બીજું, સાચી તાકાત બતાવવામાં નથી, પણ અનુશાસન, નમ્રતા અને આત્મનિર્ભરતા જેવા ગુણોમાં રહેલી છે. તો અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. શ્રીપાળ અને મરણાસુંદરીના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનના પડકારોનો સામનો કેવી રીતે કરી શકીએ? આ પ્રાચીન જ્ઞાનનો દીવો આપણા જીવનમાં કેવી રીતે રોશની ફેલાવી શકે છે? જરા વિચારજો.